ની રજૂઆત કલાકોમાં એસઆઈટીની રચના બગદાણા હુમલા કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે। હવે સમગ્ર કેસની તપાસ વિશેષ ટીમ કરશે। એસઆઈટીના અધ્યક્ષ આઈપીએસ જયવીર ગઢવી રહેશે। ભાવનગર રેન્જ આઈજીએ એસઆઈટીની રચના કરી છે, જેને હુકમ કરવાનો હાલમાં હુકમ કર્યો હોવાની જાણકારી મળી રહી છે। ભાવનગરની બગદાણા પોલીસે નોંધ્યો હતો ગુનો। અત્યાર સુધી મહુવા ટાઉન પોલીસ કરી રહી હતી તપાસ। એસઆઈટીના અધ્યક્ષ તરીકે જયવીર ગઢવી આઈપીએસ, મદદનીશ પોલીસ અધિક્ષક ધારી વિભાગની નિમણૂક કરવામાં આવી છે। ટીમમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે। તમામ તપાસના દસ્તાવેજો આજના દિવસે જ એસઆઈટીને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો આઈજીપીના આદેશ મુજબ એસઆઈટી દરરોજની પ્રગતિ અહેવાલ સીધો ઉચ્ચ કચેરીને મોકલશે। બગદાણા હુમલા કેસમાં એસઆઈટીની રચના થતા એમએલએ હીરા સોલંકીએ સીએમનો આભાર માન્યો। ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી। મુખ્યમંત્રી સાથે બેઠક મળી હતી। બેઠક મળ્યા બાદ રજૂઆત થઈ હતી ને રજૂઆતનો હવે ઉકેલ પણ આવી ચૂક્યો છે। આપણી સાથે હીરા સોલંકી છે, તેમની સાથે વાત કરીશું। બસ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીશ અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનીશ કે આજે જ અમારે રજૂઆત થઈ અને આજને આજ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આખી બની છે અને હવે આશા છે અમને કે સમાજને એક હાશકારો મળ્યો છે કે હવે યોગ્ય તપાસ થઈને સાચી દિશાએ કામ થશે। એમાં કોઈ શંકાને સ્થાન નહીં રહી અને નવનીતભાઈને ન્યાય મળે એ દિશાએ હવે કામ થશે। શંકાની જેની ઉપર સોય હતી તે કસૂરવારો સામે આવશે એવું લાગે છે ખરા આ સીટની રચના બાદ? તપાસનો વિષય છે, તપાસ કરીને જે કાંઈ થવાનું હશે એ થશે। કેટલા દિવસમાં પૂર્ણ થાય એવું લાગી રહ્યું છે? તમારે જે પ્રમાણે આ જે સીટની રચના કરી છે ઉકેલ આવશે એ પ્રકારની વાત થઈ, તો એને લઈને શું વાત થઈ છે તમારી સાથે અને શું આખી વિગતો તમને પ્રાપ્ત થઈ છે? આ તપાસનો વિષય છે અને તપાસના વિષય બારીકાઈથી એની તપાસ થશે। કોઈ નિર્દોષ આમાં ન આવી જાય અને જે દોષી છે એ છૂટી ન જાય એ દિશાએ જ્યારે કામ થવાનું છે। અને એક સમાજની પણ એવી જ લાગણી હતી કે સ્પેશિયલ એક એસઆઈટી બને અને એમાં એની તપાસ સોંપવામાં આવે એટલે કોઈની શરમ રાખ્યા વગર કામ તપાસ થાય એ દિશાએ કામ કરવાના છે। ન્યાય મળશે એવું લાગે છે ખરું? સંપૂર્ણપણે કોળી સમાજને ન્યાય મળવાનો છે। આમાં સંપૂર્ણપણે કોળી સમાજને ન્યાય મળવાનો છે તે પ્રકારની વાત હીરા સોલંકીના મુખેથી સાંભળવા મળી રહી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। આ તરફ જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો પાટીદાર સમાજના આગેવાનોએ દાવો કર્યો છે। અમદાવાદના માંડલમાં બે અલગ અલગ મુદ્દાઓ પર પાટીદાર સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું, જેમાં ભાગેડુ લગ્ન અંગે કાયદામાં સુધારો કરવા અને પાટીદાર કલેક્ટર અંગે જનક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાટીદાર નેતા વરુણ પટેલ, મનોજ પનારા અને ગીતાબેન સહિતના મોટી સંખ્યામાં પાટીદાર સમાજ એકત્ર થયો હતો। આ મામલે પાટીદાર સમાજની રણનીતિ અંગે વરુણ પટેલે જાહેરાત કરી। આવેદનપત્ર આપ્યા બાદ વરુણ પટેલે કહ્યું કે જેમાં 15 સભ્યો મળીને 60ની ટીમ બનશે, જેમાં ઉમિયાધામમાં જઈને રાજેન્દ્ર પટેલ બહાર આવે તેવી પ્રાર્થના કરાશે। બીજી ટીમ વિશ્વ ઉમિયાધામ જશે, જ્યારે ત્રીજી ટીમ સિદ્ધસર જશે અને ચોથી ટીમ ખોડલધામ જશે, જ્યારે પાટીદારોની ચારેય સંસ્થાઓ મળીને સરકારને રજૂઆત કરશે અને જ્યાં સુધી પાટીદાર સમાજના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આગેવાનોને કહેવાશે। સરદારશ્રીને ભાગેડુ લગ્ન પ્રથાના વિરુદ્ધમાં, ગુજરાતી અધિકારીઓને થતી હેરાનગતિની બાબતમાં, ગુજરાતી અધિકારીઓને થતો અન્યાય, ગુજરાતી અધિકારીઓની ખોટી છેતરપિંડી, ખોટી રીતે એમને ફસાવા અને કઈ રીતે માલ ખાય છે બીજા અને મરે છે ગુજરાતી અધિકારીઓ અને કયા કયા નોન ગુજરાતી અધિકારીઓએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચારીઓ બધા મહેલમાં છે અને સાચા માણસો જેલમાં છે। એ જે મહેલમાં બેઠા છે એ મહેલમાં બેઠેલા અધિકારીઓનું સિંહાસન અડધો કલાક પછી ડોલવા માંડશે। અત્યાર સુધી અમે દીકરીઓ માટે તો લડીએ છીએ ને લડવાના પણ છીએ, જ્યારે પાટીદાર સમાજના દીકરાઓ સાથે આવા પૂર્વગ્રહ રાખી અને આ દીકરાઓ સાથે જ્યારે એને સજા આપવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે અમે બધા લડવા તૈયાર છીએ। ગાંધીનગર જિલ્લામાં ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। હાલની સ્થિતિએ સિવિલ હોસ્પિટલમાં 152 જેટલા ટાઇફોઇડના દર્દીઓ દાખલ છે। હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં 50 પોઝિટિવ દર્દીઓ ટાઇફોઇડગ્રસ્ત છે। 108 જેટલા શંકાસ્પદ દર્દીઓના ટાઇફોઇડને લગતા રિપોર્ટ કરવામાં આવ્યા છે। દહેગામના એક બાળકનું સેપ્ટિક શોક વિથ ડીઆઈસીના કારણે મોત થયાનું સામે આવ્યું છે, તો ગાંધીનગરના આદિવાળાના બાળકના મોતનું પ્રાથમિક કારણ એક્ઝિક્યુટ વાયરલ
કેફેલાઇટ્સને કારણે થયાનું ખુલ્યું છે. હાલ બે બાળક જે છે તે બાળકો આઈસીયુમાં ખસેડાયા છે, જ્યારે 25 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. એમાં પહેલો પેશન્ટ છે એને દહેગામનું છે અને કોઝ ઓફ ડેથ સેપ્ટિસેમિક શોક વિથ ડીઆઈસી છે. સેકન્ડ પેશન્ટનું ડેથ આજે સવારે 7 વાગે થયું છે અને એને એ કોઝ ઓફ ડેથ વાયરલ એન્કેફેલોપેથી છે. આ કોઈ બી ડેથ एपिडेमिक थी रिलेटेड नहीं. आज नए एडमिशन टोटल आज के दिन 12 बजे तक 20 नए एडमिशन हुए हैं. उसमें से क्लिनिकली हम सस्पेक्ट जो टाइफाइड कर रहे हैं वो 18 है. ગાંધીનગર જિલ્લામાં સતત ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જો કે હાલની સ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલ 152 જેટલા દર્દીઓ જે છે જે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં 108 જેટલા દર્દીઓ સસ્પેક્ટેડ માનવામાં આવી રહ્યા છે, જ્યારે 50થી વધુ પોઝિટિવ ટાઇફોઇડગ્રસ્ત બાળકોને અત્યારે હાલ સારવાર અપાઈ રહી છે. કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અમદાવાદમાં વધતા રોગચાળા પર કોંગ્રેસ આક્રોશમાં છે. કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનલ પટેલ અને એએમસીના વિપક્ષ નેતા શહેજાદ પઠાણની પ્રેસ કોન્ફરન્સ. શહેરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. અમદાવાદના 15 વિસ્તારમાંથી કોંગ્રેસે લીધા પાણીના નમૂના. વર્ષ 2023, 24 અને 25માં પાણીજન્ય રોગોના 44,258 દર્દી નોંધાયા. શહેજાદ પઠાણે કહ્યું કે અમદાવાદ સ્માર્ટ સિટી નહીં પરંતુ બીમાર સિટી બની રહ્યું છે. અમદાવાદની ગાંધીનગર અને ઇન્દોર જેવી હાલત થઈ જશે. कहीं ना कहीं भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता के हेल्थ के साथ, स्वास्थ्य के साथ खिलवाड़ कर रही है. ये आप बॉटल देख सकते हो, साकरचंद मुखी की चाली यानी ऊंट वाली चाली के विस्तार की यह बॉटल है. यदि इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को सप्लाई किया जा रहा है तो कांग्रेस पार्टी ये समझती है कि आने वाले दिनों में इंदौर जैसी घटना, गांधीनगर जैसी घटना अहमदाबाद शहर में घट सकती है, जिसकी जिम्मेदारी सिर्फ और सिर्फ अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों की. તો કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનલબેન પટેલના ભાજપ પર પ્રહાર. ભાજપ પોતાના પાવરનો દુરુપયોગ કરી રહ્યો છે. ભાજપ દરેક વસ્તુને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લે. સોનલ પટેલે કહ્યું કે ઠક્કર બાપામાં એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ આપવા મામલે પણ ભાજપની મંશા યોગ્ય નથી, એ સાબિત થયું છે. તો મોટાભાગના જે જૂના વિસ્તારો છે ત્યાં આગળ પાણીની ભેળસેળ થાય છે. નવા વિસ્તારો જે ડેવલપ થાય છે ત્યાં આગળ પણ પ્રોપર ટીપી સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન થાય, રોડ રસ્તા બરાબર બને અને ત્યાં પણ સુખાકારી બેઝિક, આ કંઈ બહુ મોટી હાઈફાઈ વાત નથી પરંતુ બેઝિક જે સુખાકારીની વાત છે એ અમદાવાદના લોકોને ક્યારે મળે એ મોટો પ્રશ્ન છે અને કોર્પોરેશને એની બ્લુપ્રિન્ટ તૈયાર કરીને ચોક્કસ પ્રજાની સમક્ષ રાખવી જોઈએ. આ તરફ અમદાવાદ મનપામાં વિપક્ષના આક્ષેપો પર સત્તાધારી પક્ષની પ્રતિક્રિયા. એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ વિપક્ષના આક્ષેપોને વખોડ્યા. કહ્યું મનપામાં 7 ઝોનની અંદર કામો હાલમાં ચાલી રહ્યા છે. તમામ ઝોનમાં પાણીની પાઇપલાઇન બદલવામાં આવી છે. પાણીના સેમ્પલ અને ચેકિંગ પણ મોનિટરિંગ થાય છે. મનપા જે પીવાનું પાણી લોકોને પહોંચાડે છે તેની ચકાસણી પણ કરવામાં આવે છે. વિપક્ષ દ્વારા બેબુનિયાદ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેવો દાવો પણ તેમણે કર્યો. મધ્ય ઝોન હોય કે બીજા ઝોનની અંદર પીવાના પાણીની હોય પાઇપલાઇન એ પણ સતત બદલવામાં આવી છે અને તત આપણે વાત કરીએ કે પાણીના સેમ્પલ એનું ચેકિંગ પણ મોનિટરિંગ સતત કરવામાં આવતું હોય છે. મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે તેના સેમ્પલ લઈ એની ચકાસણી પણ કરવામાં આવે છે. એટલે વિપક્ષ દ્વારા બે બુનિયાદ અને જે વાહિયાત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, આ આક્ષેપોને હું વખાડું છું. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં 23 વિકાસ કામોના એજન્ડા પર ચર્ચા કરી કુલ રૂપિયા 155.37 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી. જ્યારે જામનગર શહેરીજનોને વધુ એક ફ્લાયઓવર બ્રિજ માટેની સૈદ્ધાંતિક મંજૂરી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ આપી છે. જ્યારે 6.22 કરોડના ખર્ચે આગામી સમયમાં એનિમલ ક્રિમિટોરિયમ બનાવવામાં આવશે. આ ઉપરાંત સીસી રોડ, બ્લોક ભૂગર્ભ ગટરના કામો સહિત શહેરમાં અલગ અલગ વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 21 વિકાસ કાર્યોના એજન્ડા આવેલ હતા. 2 વિકાસ કાર્યોના એજન્ડા ચેર ઉપરથી લઈ અને કુલ 23 એજન્ડા
ના કામને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 155 કરોડ 37 લાખ થાય છે, જેની અંદર 135.70 કરોડનો ખર્ચને સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે અને 19.67 કરોડનો ખર્ચને બહાલી આપવામાં આવેલ છે. નવસારીની વસુધરા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઈ. ચૂંટણીમાં રાજેશ પટેલ ચેરમેન અને સીતાબેન જાદવ વાઇસ ચેરમેન બન્યા. ભાજપના મેન્ડેટ પર લડી રહેલા કિશોર પટેલની થઈ હાર. ચેરમેન પદ માટે દુવાડાના રાજેશ પટેલને 14માંથી 10 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર કિશોર પટેલને માત્ર 4 મત મળ્યા હતા, જેના કારણે તેમની હાર થઈ હતી. વાઇસ ચેરમેન પદ પર પણ ભાજપ પ્રેરિત કલ્પનાબેન ભીંસરાને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની સામે સીતાબેન જાદવે 9 મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મુદ્દે ઉગ્ર વિવાદ. શહેરના મધ્ય ભાગમાં આવેલી અને પુરાતત્વ વિભાગ હસ્તકની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. આ સ્થળ પર સમળી વિહાર જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરીને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા છે, જેને લઈ ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. સંતોએ આક્ષેપ કર્યો કે ભારત સરકારની માલિકીનું અને સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરનું સ્થળ હોવા છતાં ત્યાં નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તથા સ્થળની ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેને લઈ પુરાતત્વ વિભાગ કડક કાર્યવાહી કરી આ ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરે તેવી માંગ કરવામાં આવી હતી. એને જ્યારે અત્યારે કેટલાક વ્યક્તિ, કેટલાક સમાજના વિશેષ લોકો એને મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે, ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગૃત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એને મૂળ સ્થિતિમાં જાળવી રાખવું. એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એનું નામ બદલવાના પ્રયત્નો થઈ રહ્યા છે, એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે અને આને વેળાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ.